આ તમે જે દ્રશ્યો જોયા તે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સામોર ગામથી સામે આવ્યા છે। અહીં ખેડૂતોએ ગ્રામ સભાનું આયોજન કર્યું હતું, જેમાં ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે સરકાર સમક્ષ કે સર્વેનું નાટક બંધ કરવામાં આવે, સાથે જ તેમને વળતર ચૂકવવામાં આવે। અને આ ગ્રામ સભામાં ખેડૂતો દ્વારા સ્પષ્ટ બે માંગણી સરકાર સમક્ષ એ કરવામાં આવી છે કે ખેડૂતો પર જે દેવું છે, જે બોજો છે, તેને માફ કરવામાં આવે અને સાથે જ આ કમોસમી વરસાદના કારણે જે પલળી ગયેલી મગફળી છે તેની ટેકાના ભાવે ખરીદી તરત જ શરૂ કરી દેવામાં આવે। તો હવે આ બાબતે ખંભાળિયા તાલુકાના સામોર ગામથી ખેડૂતોની પ્રતિક્રિયા પણ સામે આવી છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। દેવભૂમિ દ્વારકા ખંભાળિયો તાલુકો અને સામોર ગામ જે અત્યારે કમોસમી વરસાદ 25 તારીખથી ચાલુ થયો છે। આજ તારીખ સુધી આજ 2 તારીખ સુધી રેગ્યુલર વરસાદ ચાલુ જ છે। રાતે ના હોય તો દિવસનો હોય, દિવસનો ના હોય તો રાતે હોય, બરોબર। એને હિસાબે ખેડૂતને ટૂંકમાં 80% નુકસાન છે। અને બીજા નંબરમાં કે ભાઈ જી ખેડૂને ભૂકો છે કોઈને રહ્યો જ નથી। હાલો માંડવી છે એમાં નુકસાન છે, પછી ટેકામાં રામાયણ કાલ સવારે ઈ થશે કે ભાઈ આના દાણા ઓલા છે, ઢીકડા છે, પૂછડા છે, એ લેવામાં નહીં આવે, બરોબર। ઈ રામાયણ ના થાય એ માટે સમજી લ્યો સરકાર ઈ એક પેલા સહાય કરે। અને બીજા નંબરમાં જે અત્યારે 80% નુકસાન છે એ તો ખરેખર સરકારને જોવું જોઈએ કે ભાઈ આ 80% નુકસાન છે તો એને પૂરેપૂરી વળતર મળવી જોઈએ, વળતર। બીજા નંબરમાં જે ખેડૂતનું ધિરાણ છે એ ખરેખર સરકારને એટલી નીતિથી એને આ માફ કરી દેવું જોઈએ। આ ખરેખર એને સરકારને ખરેખર એ જો માણસના પેટના હોય તો એને ખરેખર સમજવું જોઈએ કે ભાઈ આ ખેડૂતનો આજ કારો દી કહેવાય, હું એમ કહું કારો દી કહેવાય। એના હિસાબે સમજી લ્યો જો ખેડૂતોને આટલું સહાય મળતી તો ખેડૂતોને આપવું જોઈએ। અને ખેડૂતો હે આખા અને ભારત છે દેશ, એ ખેતી પ્રધાન દેશ છે, સમજી લ્યો। તો ખેડૂતને સહાય નહીં આપો તો બીજા કેને સહાય આપવાની? હાલો બધા છોટા બિઝનેસમેન થી કરીને મોટા બિઝનેસમેન બધાને અઢળક મળે જ છે, સમજી લ્યો। તો ખેડૂતોને કોક દી આવું એ કપરો સમય આવ્યો એટલા માટે આજ સરકારને ખરેખર દેવું જોઈએ એમ। આજ રોજ સામોર ગામને આંગણે ખેડૂત સંમેલન કરેલું છે, જેમાં સર્વે ખેડૂત મળી અને જે અમારા ગામની અંદર સર્વેનું આયોજન કરેલું હતું એ સર્વેને અમે ના પાડેલી છે। કારણ કે સર્વેની અંદર એવું થતું હતું કે જે મગફળી જમીનની અંદર રહી જતી હતી એનું સર્વે કંઈ થતું નહોતું। એટલે ઓલરેડી આખા ગામનું સર્વે કરી અને એ સર્વેની અંદર અમારા ગામની અંદર 85% જેવી નુકસાની છે। તો 80-82% નુકસાની સરકાર આપે એ માંગને લઈ અને આજે અમે એકત્રિત થયા છીએ। અને એ મગફળી જે અમારી બચે તે મગફળી જાજી અમારા હાથમાં આવેલ નથી કે 2-5 મણ છોડવાની અંદર આવેલી છે। એ મગફળી ટેકાના ભાવની અંદર સરકાર ખરીદે એવી અમારી માંગ સાથે અમે આજ મળેલી છીએ। તો વાત કરીએ હવે બનાસકાંઠા જિલ્લાની। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં દેડા ગામથી પણ એક દ્રશ્યો એવા સામે આવ્યા છે કે જેમાં ખેડૂતો દ્વારા ઢોલ નગારા વગાડીને સર્વે કરવાવાળી જે ટીમો આવી તેનો વિરોધ કર્યો છે। ખેડૂતોનું સ્પષ્ટપણે કહેવું છે કે આ રીતે સર્વેના નાટકો બંધ કરો અને તેમને સર્વે કર્યા વગર એમને પાક નુકસાનીની સામે સહાય જાહેર કરવામાં આવે। તો આ જુઓ દ્રશ્યો કે જે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના દેડા ગામથી સામે આવ્યા છે। તો દર્શક મિત્રો, ગુજરાતમાં 25મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ શરૂ થયો તેના કારણે ગુજરાતમાં ખૂબ મોટા પાયે ખેડૂતોના જે ખરીફ પાક જે તૈયાર હતો, જે કાપણી લાયક પાક હતો, તેને નુકસાન થયું છે। આ પછી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી કે અમે સર્વે કરાવીશું અને તેના આધારે પાક નુકસાનીમાં સહાય આપવામાં આવશે। પરંતુ ખેડૂતો ઠેર ઠેર આ સર્વેનો વિરોધ કરી રહ્યા છે। ડિજિટલ સર્વે બે રીતે કરાવવામાં આવી રહ્યા છે, ફિઝિકલ ટીમો જઈ રહી છે, સાથે ડિજિટલ સર્વે થઈ રહ્યા છે। ખેડૂતોની સૌથી મોટી પેલી શંકા એ છે કે થોડાક સમય અગાઉ જ્યારે તોકતે વાવાઝોડું આવ્યું હતું ત્યારે પણ આ રીતે સર્વે કરવાવાળી ટીમો જે તે ગ્રામીણ વિસ્તારોમાં પહોંચી હતી, પરંતુ તે પછી પણ જે છે અડધા ખેડૂતોને વળતર મળી ગયું હતું, અડધા ખેડૂતોને વળતર નહોતું મળ્યું। આમ ખેડૂતો સર્વે કરવાવાળી ટીમને શંકાની નજરે જોઈ રહ્યા છે। તેના કારણે હવે ખંભાળિયા તાલુકાના સામોર ગામે અને બનાસકાંઠાના ધાનેરામાં પણ આ સર્વે કરવાવાળી ટીમોનો એક વિરોધ સામે આવ્યો છે। ખંભાળિયા તાલુકાના સામોર ગામમાં તો ખેડૂતોએ ગ્રામ સભા યોજી દીધી હતી અને સરકાર સમક્ષ માંગણી કરી દીધી હતી કે આ સર્વે બંધ કરવામાં આવે, તાત્કાલિક ધોરણે
નુકસાનીની સામે સહાય જાહેર કરવામાં આવે. વાત કરીએ અમરેલીની, તો અમરેલીમાં તો ખેડૂતો દ્વારા જે સર્વે કરવા માટે ટીમો ગઈ હતી તેમને બગાડવામાં આવી હતી. આમ ખેડૂતોનો સર્વે કરવા માટે જે ટીમો જાય છે તેમની પર ક્યાંય પણ વિશ્વાસ રહ્યો નથી. તો આ બાબતે તમારું શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.